આ બધા હમણાં ઉઠે છે જુઓ મિત્રો અમારા ઘરે આયા છે મોગેરા મહેમાન આ જો અમારા આયા છે જગદીશભાઈ આજે દીવનો એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે અમે તારે અને જય માતાજી હર હર મહાદેવ અને જય મેલડીમાં કારણ કે આજે છે રવિવાર અને સવારમાં નીકળી ગયા છે આપણે જવા માટે અનગઢ અને નહીં તો મસ્ત રેડી થઈ ગયા સવારમાં અને વાગ્યા છે 6 અને અમારે આજે જોડે છે સંદીપભાઈ જય માતાજી અને પાછળ છે કલેક્ટર જય માતાજી અને આ ભાઈ લેટ કર્યું છે અમને થોડુંક આજે સંદીપભાઈ આવી ગયા હતા 4 વાગ્યા 5 વાગે આવી ગયા હતા અમે હા અને આમનો કોઈ હજુ ઠેકાણા નહોતા એટલે અમને લેવા આવ્યા હતા ને આપણે આજથી ભક્તિ લાઈનમાં જોડાઈ ગયા છે તે માતાજીની ભક્તિ કરવાની છે આપણે ખાલી 3 મહિના માટે હા 3 મહિના માટે શ્રાવણ ચાલે છે અને શ્રાવણ ચાલુ થયો ત્યારનો આપણે અને છેલ્લા 1 અઠવાડિયાથી કોઈ વ્લોગ બી નહીં આવ્યા એટલા માટે આજના વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી બહુ મજા આવશે શું થાય છે નવું જોઈએ અને માતાજીના દર્શન તમને બધાને કરાવીએ કારણ કે હા આજે રવિવાર છે અને ખાડા ખપચામાં અમારી ગાડી જાય છે ધબાધબ કરતી કરતી આવો રસ્તો થઈ ગયો છે ભાઈ હમણાં આજકા પેટમાં છે ને અંબોય બી ખાઈ જાય આટલો ખરાબ રસ્તો છે કારણ કે કાલે રાત્રે બહુ વરસાદ પડ્યો હતો પણ પાણી બધું ગાયબ થઈ ગયું કંઈ એટલે સારું છે બાકી આ રોડ પર ફૂલ પાણી ભરાઈ જાય એટલે આજના બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી બહુ મજા આવશે હમણાં આગળ જઈને આપણે ચા પીતા છીએ કેવું લાગશે ચા પીવાની છે ચા પી નાખીએ આગળ જઈને તમે લોકો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે જોવાની માતાજીના દર્શન કરાવીશું બરાબર મિત્રો આવી ગયા છે ચા પીવા માટે રજવાડીમાં અને સેવસર વાળો ખુલ્યો નહીં બાકી ખાઈ લેતા નહીં હા યાર ઉપવાસ છે ચાલો ચા પી નાખીએ જોરદાર અમારી આવી ગઈ છે ચા અહીંયા આજો અમારો બટકો ગજબ બેઇજ્જતી હે નવ નામ દોસ્તો ફાઇનલી પહોંચી ગયા છે અનગઢ 7 વાગી ગયા છે અને આજે રવિવાર છે પણ થોડું ઘણું પબ્લિક થઈ ગયું છે હમણાં જોઈએ આગળ જઈને દર્શન કરાવીએ તમને ગાડી પાર્કિંગ કરી દઈએ પહેલાં અને 2 વેફર લઈ લીધી છે આપણે ભૂખ લાગી છે એટલે ખાવા માટે અરે ભાઈ સાહેબ જવા દે ને પેલી બાજુ લઈ લીધા છે અને થોડા લઈ લઈએ 5 4 ને 1 મૂકી દેજો 5 દોસ્તો આ છે આખી મહીસાગર નદી અને હમણાં વરસાદના લીધે ફૂલ પાણી આવી ગયું છે અહીં અને આ જે દેખાય છે અંદર મંદિર છે ને એ જુઓ હા પણ હમણાં પાણીના લીધે કોઈને અંદર જવા નહીં દેતા કારણ કે જવાય બી ના અંદર ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે ને હમણાં ગાડી કાઢીએ છે ને સંદીપભાઈ જો બાઈકો ખહાવે છે કારણ કે અમારે ગાડી કાઢવાની છે અહીંયાથી હા અહીંયા અમે આવ્યા હતા કોઈ પબ્લિક નહોતું અને હમણાં કેવું ફૂલ થઈ ગયું છે જો ટ્રાફિકમાં લોચા છે ટ્રાફિકમાં કઈ સોર કીચડમાં હા આપણી ગાડી કાઢીએ અને પછી નીકળીએ ઘરે જવા માટે શું કેવું કંઈ કેવું છે મારે જીસીબી લેવાનું હતું પણ લઈ નહીં આવ્યું એટલે હાવ જોઈ લેશું પછી બીજી વાર આ જો આવો રસ્તો છે હમણાં વરસાદમાં આવો તો ધ્યાન રાખજો થોડું ઘણું મિત્રો અમે લોકો આવી ગયા છે દર્શન કરીને ઘરે અને વાગ્યા છે 9 અને આ બધા હમણાં ઉઠે છે જુઓ ગુડ મોર્નિંગ આ આવી ગઈ જો બિલાડી જગદીશભાઈ રાઠવાનો ફોન આવ્યો જુઓ જગદીશ રાઠવા 900 ની નોટ આવી ગયા છે ઘરે ને હમણાં થોડી અમારે ચાલી રહી છે સાફ સફાઈ અને નિલેશભાઈ બહુ ટાઈમ પછી તમને જોવા મળતા હશે કારણ કે બીમાર થઈ ગયા છે અમારે અને અમારા 2 રૂમમાંથી કચરો કેટલો બધો નીકળ્યો જુઓ અને આ રૂમ આવો બધું થઈ ગયું છે
અને આ બધું આપણે આજે છૂટું પાડવાનું છે. પછી ઇધર આપકો કુછ નયા દેખને કો મિલેગા, સમથિંગ ન્યૂ કમિંગ સૂન. હા જો હમણાં બધું સાફ સફાઈ કરવાનું છે. બધું સામાન એકવાર આપણો આખું સેટઅપ કાઢીને એકવાર કમ્પ્લીટ કરવાનું છે. પછી કુછ નયા ધમાકા કરતે હૈ વેરી સૂન. કંઈક નવી વસ્તુ આવેલી છે આપણી અંદર સેટઅપમાં એડ થશે અમારા અક્ષયભાઈની મહેરબાનીથી. બરાબર છે. આ જો ઊંધો પડી ગયો સોફા પર જઈને, લાગ્યા છે આજે કામે. મિત્રો અમારા ઘરે આવ્યા છે મોગેરા મહેમાન. આ જો અમારા આવ્યા છે જગદીશભાઈ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે એમની હંગત. જો આવતા આવતા વરસાદ બી લઈને આવ્યા છે જોડે. અહીં મૂકી દો, અહીં દબાઈ લો, અહીં હવ ચાલશે, વાંધો નહીં. ગાડી પાર્કિંગ કરાવી દઈએ. અને જો સેજલ દીદીનો બી બ્લોગ ચાલુ છે જોડે જોડે અહીંયા. થોડીક રિવર્સ લઈને આ બાજુ દબાઈ લેજો. હા હા વાંધો નહીં, થોડીક આ બાજુ દબાવજો. જવા દો પાછળ, જવા દો. બસ થોડીક આગળ આવવા દો. હવે આવો. ના ઢીંગલન જોવા અમે આવવાના હતા પણ અમારા ઘરે પહેલા આવી ગયા. તો જમી પરવારીને અમે લોકો નીકળ્યા છે હમણાં થોડાક બહાર મહેમાન ગતિ કરવા જવા માટે. અને આજે અમારી જોડે છે કોણ છે જુઓ, તમને બતાવું મેં. છોટા જગદીશ. છોટે સિંગર દીવુ. હાય. અને આજે દીવુનો એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે અમે. અને હા, આ બે જણનો કોમ્બો બહુ ખતરનાક જામી ગયો છે. દીવો આની સામે એક ધાર્યું જોઈ રહે છે પણ પેલો ભાઈ છે ને કંઈ કરાવતો નહીં, મુવમેન્ટ નહીં આપતો બરાબર. આજે બધું સામાન લઈને બેઠો છે દીવ માટે જોરદાર. અને આજે ફર્સ્ટ ટાઈમ આપણે જગુભાઈની ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. અને હમણાં થોડું મેડિકલમાં કામ હતું અમારે એટલે ઊભા રહ્યા છે. અને જગદીશભાઈ ગયા છે આપણે મેડિકલમાં થોડું સામાન લેવા માટે. એટલે એમની ગાડી ચલાવીએ છીએ આજે આપણે. અને બહુ જોરદાર ગાડી જાય છે, મહિન્દ્રા XUV 300. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો, કઈ જઈએ છીએ અમે બધું બતાવીશું તમને. અને થોડી મોજ મસ્તી કરીશું અને બધું કરીશું એ બતાવીશું તમને. બોલતા શીખવાડ દેવુને. બધું આવડી જાય. દેવ દેવું અખંડ મોજમાં છે.